વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 યુનિટ 2 રીડ 1 નો આજે અભ્યાસ કરીશું. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અવિસ્મરણીય, અનફર્ગેટેબલ, ભૂલાય નહીં તેવો વોલ્ટ ડિઝની અને એની અદ્વિતીય એવી સિદ્ધિઓ કેવી રીતે પ્રાપ્ત કરી એ આ પાઠમાં ખૂબ સરસ રીતે એના ભાઈ રોય ડિઝનીએ વર્ણન કર્યું છે. રોય ડિઝની આખો પાઠ લખે છે. આ પાઠની અંદર આપણને ઘણી બધી વસ્તુઓ શીખવા જાણવા મળે છે કે વોલ્ટ એનો ભાઈ એક ઊંચો પાતળો બાંધાનો, હંમેશા નીચું નાખીને કંઈક વિચારતો, એ મુદ્રામાં જ રહેતો એવું પાત્ર છે. અને અહીંયા એ પણ શીખવાડે છે કે તમે કોઈ પણ કામ પૂરી લગનથી કરો છો, એની પાછળ પડી જાઓ છો તો સફળતા તમને ચોક્કસ પ્રાપ્ત થાય છે. અહીંયા વોલ્ટ ડિઝનીની સફર આપણે જોઈએ તો બંને ભાઈ લપાઈને એમના જે પેલું ખેતરની અંદર ત્યાં પડી રહેતા હતા, બરાબર. અને વોલ્ટને બચપણથી જ કાર્ટૂન બનાવવાનો શોખ હતો, એટલે કે ચિત્રો દોરવાનો શોખ હતો. અને ચિત્રોનો શોખ એને કાર્ટૂન દોરવા તરફ લઈ ગયો. અને શિકાગોની અંદર એણે એની કાર્ટૂનિસ્ટની તાલીમ લીધી અને પછી એણે કાર્ટૂન બનાવવાનું શરૂ કર્યું. અને એકવાર પડોશીનું ચિત્ર, ઘોડાનું ચિત્ર બનાવ્યું અને એની પહેલી કમાણી થઈ હતી. એના પછી એના કાકા જોડેથી, જે રેલવેમાં હતા, એને પણ બહુ શોખ હતો વોલ્ટને રેલવેની સીટીનો વાગે એટલે અવાજ સાંભળવો એને બહુ ગમતો. અહીંયા વોલ્ટ ડિઝની એના કાકા પાસેથી જ્યારે 500 રૂપિયા ઉછીના લઈને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની શ્રેણી બનાવે છે, પણ એ કંઈ સફળ થતી નથી. ત્યાર પછી ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની શ્રેણી બનાવે છે. એ ઠીક ઠીક ચાલે છે, પણ ન્યુયોર્કનો એમનો જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે એ એના સોદામાં પૈસાની બદલીમાં પડાવી લે છે, પણ વોલ્ટ નિરાશ થતો નથી. એના ભાઈ વોલ્ટ ડિઝનીને કહે છે કે હવે હું જે બનાવીશ એ મારું પાત્ર હંમેશા માટે આપણું જ થઈને રહેશે. અને ત્યારબાદ એ મિકી માઉસની રચના કરે છે. અને આજે આપણે બધા જાણીએ છીએ કે વોલ્ટ ડિઝની મિકી માઉસ દ્વારા આજે દુનિયાભરમાં ફેમસ છે. આખું ડિઝનીલેન્ડ ઘણી બધી જગ્યાઓ પર ઊભું કરેલું છે. મિત્રો, આ ડિઝનીલેન્ડ બનાવ્યા પછી એણે 1940માં એના જન્મદિવસ ઉપર 40th બર્થડે ઇન 1968માં એનો ડિઝની ટીવી શો જે છે એ 100 મિલિયન લોકોએ જોયો. 100 મિલિયન એટલે 25 કરોડ લોકોએ જોયો. એટલા 25 કરોડ. A billion read a Disney book or magazine. બિલિયન લોકોએ ડિઝની બુક અને મેગેઝિનો વાંચ્યા. 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી 1968માં. આ 1955માં આમ તો પૂરો થઈ ગયો હતો લગભગ. અહીંયા એની જે કાર્ટૂન શ્રેણી મિકી માઉસ, એના દ્વારા લોકોના મનમાં કે આપણને પણ ઘણી બધી ઈચ્છાઓ થાય છે, એમ બાળકની જેમ રમવાની, કૂદવાની. એ બાળક ન મરવું જોઈએ. માણસ બાળકની જેમ જીવતા શીખે એ અહીંયા ઉજાગર કરે છે આ પાઠની અંદર. કેટલાય ચડાવ ઉતાર આવે છે, પણ એનો એક હંમેશા નિયમ હતો, જ્યારે કોઈ પણ સર્જન કરતો, એ કોઈ પણ વસ્તુ બનાવતો તો બધાના મત લેતો. એના સ્ટુડિયોમાં પ્રોડ્યુસર્સ હતા, રાઇટર હતા, રીડર હતા, બરાબર. આ બધા ઘણા બધા હતા, ફોટોગ્રાફર, કેમેરામેન, ટોટલી ઘણા બધા લોકો હતા. બધાની રાય લેતો, એ બધાને પૂછતો, પણ અંતે નિર્ણય તો પોતાને ગમે એ જ કરતો. અને આજે જ્યારે મૃત્યુ પામે ત્યારે એનો ભાઈ રોય ડિઝની અહીંયા લખે છે કે એટલું બધું મૂકીને ગયો છે, એટલું બધું મૂકીને ગયો છે કે ક્યારેય ખૂટે એમ નથી. બીજું, વોલ્ટ ડિઝની જ્યારે મરણ પથારી હોય છે અને ભયંકર રોગ થયો હોય છે, ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ઈશ્વર,
આ રોગ મને ભલે થયો પણ બીજા કોઈને ના થજો. આમ એક અદ્ભુત પાત્ર એક સામાન્ય માણસમાંથી આટલી ઊંચાઈઓ સર કરે છે. એક સરસ રીતે આપણને સમજાવ્યું છે કે મનુષ્ય તરીકેનું જીવન મળ્યું છે તમને, માણસ તરીકે, તો સફળતા કઈ રીતે મળી શકે. એટલે કે કોઈ પણ વસ્તુ પાછળ જ્યારે તમે તમારો પૂરેપૂરો ભોગ આપો છો, પૂરેપૂરો સમય ફાળવો છો એની પાછળ, ત્યારે વસ્તુ તમને મળી રહે છે. મિત્રો, જિંદગીની અંદર સફળતા મેળવવા માટે લાઈફ શું છે એ અહીંયા આપણને બહુ સરસ રીતે વોલ્ટ ડિઝનીના પાઠની અંદર આપણે રોય ડિઝની એનો ભાઈ એનું શબ્દ ચિત્ર જે આલેખ્યું છે એ અનુપમ છે. તો મિત્રો, હવે આપણે આ પાઠનો અભ્યાસ કરીશું ડિટેલમાં. તો જોઈએ આપણને વોલ્ટ ડિઝનીની સફળતાનો આખો જે સફર છે એ કેવી રીતે શરૂ થઈ અને કેવી રીતે એને છેક કિનારે સુધી લઈ આવી એના શબ્દોમાં આપણે જોઈશું. મિત્રો, હવે યુનિટ 2નો રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એનો ભાઈ રોય ડિઝની અહીંયા આખું શબ્દચિત્ર વોલ્ટનું આલેખ્યું છે. બહુ સરસ વાત કરે છે. જોઈએ આપણે. બહુ મોટો પાઠ છે પણ આપણે થોડુંક ઝડપથી જોઈશું. માય બ્રધર Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure, head bowed in thought about some new project. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mentioned his name as if he were still alive. શું કહે છે? રોય ડિઝની કહે છે કે મારો ભાઈ વોલ્ટ અત્યારે જીવતો નથી, છતાંય અત્યારે પણ જેને લીધે સમગ્ર વિશ્વમાં જાણીતો થયો અને તેને પ્રેમ મળ્યો તે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ જ્યાં બની હતી તે સ્ટુડિયોમાં સતત જાણે હાજર હોય ને એવું લાગી રહ્યું છે. એની હાજરી વર્તાય છે. અને જ્યારે પણ હું બધા કામ કરનારાઓની વચ્ચે ચક્કર લગાવું છું ત્યારે મને એવું લાગે છે કે માથું નીચું રાખીને કોઈ નવા પ્રોજેક્ટના વિચારોમાં તલ્લીન એવા ઊંચા અને દેશી છોકરાનો અને સાક્ષાત્કાર થાય છે. શું કહે છે આગળ? એટલે કે અહીંયા Disneyland that people constantly mention his name if he were still alive, જાણે કે જીવતો હોય એમ બધા એને ઓળખે છે. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. How Walt would like it. And when this happens, I personally realized that it was something he himself had planned for my imaginative, industrious brother, left enough projects in progress to keep the rest of us busy for many, many years. શું કહે છે કે જીવતો એવું અમને કલ્પના થાય છે. લોકો આજે ડિઝનીલેન્ડ અને એના નામનો ઉલ્લેખ સતત કરતા રહે છે. જ્યારે પણ અમે કોઈ નવું પિક્ચર કે ડિઝનીલેન્ડમાં કોઈ પાસાનો ઉમેરો કરીએ છીએ ત્યારે કોઈક તો એવું જરૂર પૂછે છે કે મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આવું બનાવવાનું કેવી રીતે ગમ્યું હશે. અને આવું જ્યારે જ્યારે થાય છે ત્યારે મને એવું થઈ આવે છે કે જેનું તેણે આયોજન કર્યું હતું અમે બધા વર્ષો સુધી વ્યસ્ત રહીએ, વર્ષો સુધી અમારો કલ્પનાશીલ ઉદ્યમી ભાઈ અમારી પાછળ પૂરતું છોડી ગયો છે. So the Walt was complex man to the writers, producers and animators who worked with him. He was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. To the bankers who financed us, I am sure he seemed like a wild man.
hell-bent for bankruptcy. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. સરસ વાત કરે છે કે વોલ્ટ એક જટિલ માણસ હતો, કોમ્પ્લેક્સ મેન હતો. લેખકો, પ્રોડ્યુસરો અને એનિમેશન ફિલ્મ બનાવનારા એ તમામના માટે એક વિચક્ષણ એનું કેરેક્ટર હતું એમ, જેની પાસે કોઈ વાર્તા કે વિચારમાં કલ્પના શક્તિથી કશુંક વિશેષ ઉમેરવાની એક અસાધારણ શક્તિ હતી, જે લાખો લોકો તેના ટીવી શો નિહાળતા એ તમામ તેમના ઘરોમાં મનોરંજન અને ખુશી લાવનાર એક હૂંફ આપનાર કરુણાસભર વ્યક્તિત્વ હતો. મને ખાતરી છે કે તેને નાણાં ધીરનાર બેન્કર્સ એ દેવાળું કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર ઉદ્દામ લાગતો હતો. એટલે કે એક એવો વ્યક્તિ હતો કે અમારું દેવાળું કાઢશે અને લોન અપાય નહીં. મારા માટે પણ એક અદ્ભુત ભાઈ હતો, જેણે બિનવ્યવહારુ સપનાને સાકાર કરી બતાવ્યા. સરસ વાત કરે છે. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. શું કહે છે? અમે જ્યાં વોલ્ટે પોતાનું પ્રથમ પ્રાણીનું સ્કેચ બનાવ્યા હતા, એ સુંદર લીલાછમ સફરજનની વાડીઓ અને હરાભર્યા ઝાડવા ધરાવતું અમારું જૂનું ફાર્મ આજે પણ છે જ. મને યાદ આવે છે કે વોલ્ટ અને હું પથારીમાં સ્નગલ એકબીજાને લપાઈને સૂતા અને રાત્રે પસાર થતી ટ્રેનની ડરાવી દેતી સીટી સાંભળતા. Our uncle Mike was an engineer and he would blow his whistle, one long and two shots, just for us. Walt never lost his love for trains. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. શું કહે છે કે અમારા કાકા જે માઇક એન્જિનિયર હતા, એ ફક્ત અમારા માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા. વોલ્ટનો જે ટ્રેન પ્રત્યેનો લગાવ હતો, પ્રેમ હતો, એ ક્યારેય ઓછો થયો નહીં. અને વર્ષો બાદ ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન એના શરૂઆતના આકર્ષણોમાંની એક બની હતી. એટલે કે એણે ટ્રેન લાવીને એના ડિઝનીલેન્ડમાં મૂકી દીધી અને ટ્રેન પ્રત્યે અત્યંત ખૂબ જ પ્રેમ હતો. As far back as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel for sketch of a neighbor's house. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. I was in Los Angeles when Walt, just 21 years old, decided to try his luck in Hollywood. શું કહે છે? ભૂતકાળની વાતો યાદ કરતા રોય ડિઝની કહે છે કે મને વોલ્ટ ચિત્રો દોરતો સર્વપ્રથમ તો જો એણે પૈસા મેળવ્યા હોય તો તે પડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી મળેલા 5 સેન્ટ હતા, અને કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યો. અને પછી તેણે કેન્જસ શહેર નજીક એક નાનકડી એનિમેટેડ કાર્ટૂનની કંપની શરૂ કરી, અને તે નિષ્ફળ ગઈ હતી. વોલ્ટ જ્યારે માત્ર 21 વર્ષની વયે માત્ર એણે હોલિવૂડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું, ત્યારે હું લોસ એન્જલસમાં હતો. કોણ કહે છે? રોય ડિઝની કહે છે. ક્યાં હતો રોય ડિઝની? ત્યારે લોસ એન્જલસમાં હતો. I met him at the station. He was carrying a cheap suitcase that contains all of his belongings. He borrowed a $500 from an uncle, and Walt started a cartoon series called Alice in Cartoonland. It was tough going. Walt did all the animation, and I cranked the old-fashioned camera. The Alice cartoons didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. શું કહે છે? હું લોસ એન્જલિસમાં હતો. હું તેને સ્ટેશન ઉપર મળ્યો. એ વખતે તેની પાસે એક સામાન્ય સુટકેસ હતી, જેમાં એનું બધી વસ્તુ ભરેલી હતી. અમે એક વડીલ પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન શૃંખલા
શ્રેણી શરૂ કરી. આગળ વધવાનું ખૂબ જ કઠિન હતું. વોલ્ટ તમામ એનિમેશન કરતો અને હું પેલો જૂની શૈલીનો કેમેરો ચલાવતો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક ઇટ? આઈ આસ્કડ. એ આગળ જોઈએ આપણે. એ એલિસ કાર્ટૂન્સે કંઈ બહુ ધાડ ના મારી, તેથી વોલ્ટે શું કર્યું? ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શ્રેણી શરૂ કરી. ઓસ્વાલ્ડે સારું એવું કામ કર્યું. જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો, જે ન્યૂયોર્કમાં હતો એમનો ડિસ્ટ્રીબ્યુટર, ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. એન્ડ વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક ઇટ? આઈ આસ્કડ. મેં પૂછ્યું, ભાઈ તે આ કેવો સોદો કર્યો? વી હેવન ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. Strangely, Walt did not seem downhearted. We are going to start a new series. We were લઈશું આપણે. He enthused it's about a mouse and this time we will own the mouse. શું કહે છે? વોલ્ટ શું કરે છે કે ભાઈ આપણને આપણો હિસ્સો મળ્યો નથી. ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડના માલિકના હક લઈ લીધા અને હવે એ શ્રેણી પોતે ચલાવશે. અને મારા આશ્ચર્ય વચ્ચે કે વોલ્ટ જરા પણ ના હિંમત ના દેખાયો. ઉત્સાહે કર્યું. તેણે શું કહ્યું? આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ અને એક ઉંદર વિશે છે, અને આ વખતે આ ઉંદર આપણો કરી લઈશું, આપણો પોતાનો હશે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને બાકીનો ઇતિહાસ તમે જાણો જ છો મિત્રો. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ ઇઝ 40th બર્થડે ઇન 1968 એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or magazine. And almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. તમે જાણો છો મિત્રો, આ બધો ઇતિહાસ અત્યારે છે. 1968માં તેનો 40મા જન્મદિવસ મનાવવામાં આવ્યો અને 40મા જન્મદિવસ અત્યંત આનંદપ્રદ હતો. 1968માં ડિઝની મૂવી 25 કરોડ લોકોએ જોઈ. બિલિયન 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. લગભગ 25 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક અને સામાયિક વાંચ્યું અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. અને વોલ્ટ કહેતો તેમ આ બધી શરૂઆત કોણે કરી? મિક્કીએ. મિક્કી અને ઉંદરનું નામ છે મિકી માઉસ. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. It was an ability he could turn on for any occasion, large or small. Once when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio, which he was making at the time. When Walt told the story, it was a virtuoso performance. His eyes riveted his listener. His mustache twitched expressively. His eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. Young Roy watched so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. Later, when he saw the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. શું કહે છે? વોલ્ટની બેજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાવાળી સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરી લેનાર મિક્કીએ એકમાત્ર તેની સફળ આકૃતિ હતી. આ ક્ષમતાને કોઈ પણ નાના કે મોટા અવસરે કામ લગાડતો. એકવાર જ્યારે મારો દીકરો રોય એડવર્ડને ઓરી નીકળ્યા ત્યારે એણે એ સમયે જેના પર કામ કરી રહેતો તે પિનોશિયોની વાર્તા મારા દીકરાને કહી. વોલ્ટે વાર્તા જ્યારે એને કરી ત્યારે એની કાબિલિયતનો પરિચય હતો અને તેની નજર તેના શ્રોતા પર બરાબર જડાયેલી. તેની મૂછો સ્પષ્ટપણે વંકાયેલી હતી એમ. તેના ઉપર નીચે થતા ભવા અને એના હાથ કોઈ વાંક વૃદ્ધના સંચાલકની મોહક અદાથી આમ તેના મંચલન કરી રીતે હલાવી રહ્યો હતો હાથ. નાનકડો રોય વોલ્ટની એ પરિકથા નિરૂપવાની શૈલીથી એટલો બધો પ્રભાવિત થયો કે તેનું મિઝલ્સ એટલે કે ઓરી થયા હતા એને એ સંપૂર્ણપણે ભૂલી ગયો. અને પાછળથી જ્યારે એણે પૂર્ણ થયેલું ચિત્ર જોયું તો એ આશ્ચર્યપૂર્ણ રીતે નિરાશ થયો. તેણે કહ્યું,
અંકલ વોટે કહ્યું હતું એવું તો આમાં કંઈ ઉત્તેજનાપૂર્ણ દેખાતું નહોતું. લાઇક મેની પીપલ who work to create humor, Walt took it very seriously. He would often sit gloomy through the funniest cartoon, concentrating on some way to improve it. શું કહે છે? જે લોકો હાસ્ય સર્જવાનું કામ કરે છે ને તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કામ કર્યું અને સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ કોઈ રીતે સુધારી શકાય એ ઈરાદાથી ગંભીરતાપૂર્વક ઘણીવાર તે બેસી રહેતો કે હજુ વધારે સુધારો કરું, બરાબર, એમ તે બેસી રહેતો હતો. વોલ્ટ અને એની સાથે કામ કરનારા જે અન્ય હતા એના મતને જરૂર મહત્ત્વપૂર્ણ ગણતો, પણ નિઃશકપણે ફેસલો તો પોતાનો જ રહેતો. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. One after another, they spoke up, all echoing Walt's criticism. I can get rubber stamps that say, "Yes, Walt," he snapped. Then he wheeled and asked the projectionist what he thought. The man sensed the dissent was in order. "I think you are all wrong," he declared. Walt just grinned. "You stick to your projector," he suggested. સરસ વાત કરે છે મિત્રો. અહીંયા કે છેલ્લો પૈસો તો એનો જ રહેતો. એકવાર દેખીતી નાખુશીથી એક એવા નવા કાર્ટૂન નિહાળ્યા બાદ વોલ્ટે એના જૂથમાંથી લોકોના અભિપ્રાય મેળવ્યો. એક પછી એક તેઓ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. તેણે સટ્ટાક દઈને ચોપડાવી દીધું. શું ચોપડાવી દીધું? ઠીક છે, વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. ઠીક છે વોલ્ટ. ત્યારબાદ ચકડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું. પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે. તેણે કહી દીધું, મને લાગે છે કે તમે બધા ખોટા છો. વોલ્ટે માત્ર મુખર સ્મિત કર્યું. એણે શું કહ્યું? તું તારું ધ્યાન પ્રોજેક્ટ ઉપર રાખ, તારે કંઈ વધારે બોલવું નથી. Walt involved himself in everything during one story conference on the Mickey Mouse Club TV show. The storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. "Now, when you get on your bicycle," he began. "What stop doing? Change your bicycle to a bicycle," he said. "Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own." જો મિત્રો, વોલ્ટ કેટલી ધ્યાન રાખે છે બાબતોમાં. વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળી લેતો હતો. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન જે વાર્તા કહેનાર હતો એના હાથમાં ચિત્રો અને નકશા દર્શાવવાની જે લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી એની શ્રેણીનું સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં વર્ણન કરી રહ્યો હતો. એણે શરૂ કર્યું, "હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ છો." વોલ્ટે તેને તરત જ અટકાવી દઈને કહ્યું, "તમારી સાયકલને બદલે માત્ર સાયકલ શબ્દનો પ્રયોગ કરો. યાદ રાખો કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય." મિત્રો, અહીંયા વોલ્ટનું જે કેરેક્ટર છે એ આપણને ઘણું બધું સૂચવી જાય છે. એક એક વસ્તુનું ધ્યાન રાખે છે એની સ્ટોરીમાં. હવે આગળ જોઈએ મિત્રો. "The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in." શું કહે છે? બીજા બધા કરતાં કદાચ ચડિયાતી ડિઝનીલેન્ડની વાત હતી. વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચય એ જ અહીંયા કામ કરે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination, but the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. શું કહે છે? વર્ષો સુધી એટલે 4 years વોલ્ટે એક નવા જ પ્રકારનું મનોરંજન પાર્કનું એક સ્વપ્ન બનાવ્યું હતું, સેવ્યું હતું એણે સ્વપ્ન, અને ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા સન્મત કરાયેલા તમામ વિચારોનો એક કુંભ હતો એ રહ્યો. એક વિચારો અને બધા વિચારો ભેગા કરે હું આવું મનોરંજન પાર્ક બનાવીશ
અમ્યુઝમેન્ટ પાર્ક. અરે વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર હોમી દેવાનો એનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ ઉલ્લેખ કરે ભાગ્યે જ કરી શકે, પણ તેનું ગુપચુપ આયોજન કરવા માંડ્યું. સરસ વાત કરે છે. એઝ યુઝ્યુઅલ, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. Someone asked, Walt, how should the Disneyland look? Quick came the reply, it should look like nothing else on this earth. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. શું કહે છે? તેમ છે તો એઝ યુઝ્યુઅલ હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. કોઈકે વળી પૂછી લીધું કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ વોલ્ટ? તરત જ જવાબ આપી દીધો એણે કે આખી પૃથ્વી ઉપર અન્ય કશું એનાથી ચડિયાતું ન હોય એવું દેખાવું જોઈએ. પૂર્વધારણા કરતાં અને અમને પૈસા ઊભા કરવા તો ખૂબ જ મુશ્કેલી પડી કે જે મેં ધાર્યું તેના કરતાં વધારે પૈસાની જરૂર પડી, પણ જુલાઈ 1955 ડિઝનીલેન્ડ શરૂ થઈને જ રહ્યું. અને તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની કલ્પનાના અનુપમ સર્જનને જોવા લાખો લોકો આવ્યા છે. નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય તેમ દુનિયામાં સૌથી મોટું, સૌથી આ શાનદાર રમકડું હતું. તે લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકતો આખા પાર્કની અંદર ફરતો ભટકતો. કેટલી સરસ વાત કરે છે. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. Yet success never changed Walt. He remained the simplest of men. He hated parties, and his idea of it night out was a burger and chili at some little restaurant. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. શું કહે છે? વોલ્ટના તુક્કા, ઓવરવેલ્મિંગ, અપ્રિતમ એવા ક્રેઝી આઈડિયા. અપ્રિતમ સફળતાએ ડિઝની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી લાવી દીધી. સફળતા વોલ્ટને બદલી શકી નહીં, પરંતુ મિત્રો તે એક સીધો સાદો માણસ જ બની રહ્યો. તેણે મહેફિલો, પાર્ટીઓ પસંદ નહોતી. રાત્રે બહાર નીકળવાનો તેને ખ્યાલ કોઈક નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હતો. તેનું એકમાત્ર અતિ ખર્ચાળપણું તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં નાના કદના રેલ રોડ ગાડીના પાટા બનાવવા પૂરતું હતું. મિત્રો જુઓ પોતાનો શોખ કેવી રીતે પૂરો કરે છે. What do you do with all your money? Friend once asked him. Pointing at the studio wall said, I fertilized that field with it. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. શું કહે છે કે એકવાર એના એક મિત્રે પૂછી લીધું તું આટલા બધા પૈસાનું કરે છે શું, આટલા બધા રૂપિયા આવે છે તો શું કહે છે વોલ્ટ સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને કે એ પૈસા વડે આ મારા ક્ષેત્રને હું ઉપજાઉ બનાવું છું, ફળદ્રુપ કરું છું, અને હા જેટલી જ ઝડપથી મારી પાસે પૈસા આવે એટલી જ ઝડપથી હું એની કંપનીમાં પાછું રોકાણ કર્યું. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. This included the development of mineral kind and alpine like valley high in the Sierra Mountains, a California Institute of Art for which he donated the land and several $1 million. And most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. શું કહે છે? જ્યારથી એનો ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલી વાર દેવાળીઓ બને હતો, જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી. એટલે કે જેમાં સમાવિષ્ટ છે મિનરલ કાઇન્ડ કે સિયેરા પર્વતમાળામાં ઉપર તરફ આલ્પ્સની પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો જે નીચેનો પદાર્થ છે, ત્યાં કોલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એના માટે એણે લાખો ડોલર દાન કર્યું.
અને બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી $100 મિલિયન ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ માટે વાપર્યા. ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ of all this activity, Walt was stricken with this fatal illness. I heard him refer to this cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે જ વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી અને આ કુઠારાઘાતનો ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો. એણે કહ્યું કે મને જે આ રોગ થયો છે એવું બીજા કોઈને ન થાય. કુઠારાઘાત કહે છે, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડેડ. ઓલ્ધો desperately ill, he was as full of plans for the future as he had been all his life. શું કહે છે? એ મૃત્યુ પામે એની આગલી રાત્રે મેં એની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. એ ભયંકર માદો હોવા છતાં તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો એમ જ એનું મન ભવિષ્યની યોજનામાંનું આયોજન જ કરતું હતું. મૃત્યુશૈયા પર હતો તો પણ. Walt used to say that Disneyland would never be finished and it never will. I like to think too that Walt Disney's influence will never be finished, that through his creations future generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being, which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. શું કહે છે? વોલ્ટ એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ નહોતું, એનો અંત કદાપી નહીં આવે. હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે અને તેના સર્જનો દ્વારા તેણે એકવાર વર્ણવ્યું હતું તેમ દરેક માનવમાં એક મૂલ્યવાન અજર અમર એવું કશુંક રહેલું હોય છે દરેક માણસની અંદર, જે આપણને બાળકના રમકડા રમવા અને ક્ષુલ્લક બાબતો તરફ હસવા તેમજ બાથટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. આગામી પેઢીઓ એનું સ્તુતિગાન કરતી રહેશે. અહીંયા સરસ વાત કરે છે રોય ડિઝનીના ભાઈની કે નાનકડો અમથો બંને ભાઈ